સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્યને ધ બુદ્ધ ચેરિટેબલ ટ્રસ્ટ જાદર દ્વારા હેલ્થ સેફ્ટી એન્વાયરમેન્ટ એન્ડ એજ્યુકેશન એવોર્ડ એનાયત કરાયો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ધ બુદ્ધ ચેરિટેબલ ટ્રસ્ટ જાદર દ્વારા શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર શિક્ષકો અને બાળકોને એવોર્ડ અને મેડલ આપી પ્રોત્સાહિત કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા જાદર પ્રાથમિક શાળામાં યોજાયેલા ભવ્ય સમારંભમાં સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણા, ભરૂચ ડાયટના લેક્ચરર ડૉક્ટર જતીન મોદી, અંકલેશ્વરના શિક્ષક મહેશ પટેલ, રીટાબેન ઠાકોર તેમજ વાગરાના નેહાબેન કડિયાનું કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે પધારેલા ડૉક્ટર રસિક પરમાર દ્વારા એવોર્ડ, પંચશીલ ખેસ, સન્માનપત્ર, ભગવાન બુદ્ધની પ્રતિમા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આત્મકથા પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ પ્રેમી શિક્ષકો દ્વારા શાળામાં સ્વચ્છ ભારત અભિયાન, પક્ષી બચાવો, પ્લાસ્ટિક મુક્ત ભારત, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો કરી પર્યાવરણનું જતન કરવાના ઉમદા સંદેશ સાથે લોક જાગૃતિનું કામ કરી રહ્યા છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।